વિડિયોમાં કોઈ મોટા અક્ષર લખવાનું હા એ વાત હતી મને ગણાય 1 + 1/x 1 - 1/x તો મને ડિફરન્શિએશન કરી દો ડિવિઝન રૂલ થી હા બોલો ને અને 21 રહી ગયું આ કામ પહેલા ન્યુમરેટર નું કરશો કે ડિનોમિનેટર નું પહેલા ન્યુમરેટર ઉપરના નું તો 1 નું 0 1/x નું -1/x છે ત્યારે ડિનોમિનેટર આમ તમારે પેલા સિમ્પલ કરો હે પ્લસ અને હા કરીએ સિમ્પ્લિફાય કરીને કરો તો x કટ થઈ જાય હા 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 તો પછી ન્યુમરેટર આમ નામ ડિનોમિનેટર નો કરવો હોય તો શું થશે 1 નું 0 અને માઈનસ માઈનસ પ્લસ 1/x છે નીચે 1 - 1/x નો હોલ સ્ક્વેર બરોબર એ કેસે મી કરાય કે એલસીએમ લઈ લો એ વધારે સારું x + 1/x - 1 ને એલસીએમ તો કેન્સલ થઈ ગઈ x + 1 હવે આ -1/x² 1 સાથે મલ્ટીપ્લાય થાય તો -1/x² માઈનસ માઈનસ પ્લસ 1/x³ -1 into 1/x² એટલે -1/x² -1/x³ આ માઈનસ બેય ને લાગશે ને આ આમને રાખો તો x નો એલસીએમ લેવો હોય તો શું થાય તો કે x - 1/x નો હોલ સ્ક્વેર એવું થાય કે ઉપર કઈ કેન્સલ થાય જો ડિફરન્શિએશન થઈ ગયું તો કે તો શું કરીએ છીએ તો કે સિમ્પ્લિફાય કરવું એટલું કરીએ તો આ બે જોડી ગયા ઉપર શું આવી ગયું -2/x² એવું આવ્યું કે નહીં -1/x² ને -1/x² એટલે -2/x અને આ સ્ક્વેર છે ઉપર લાગશે નીચે લાગે તો x² કેન્સલ થઈ જાય જો એટલે -2/x - 1 હોલ સ્ક્વેર જો તો એવો આન્સર આવ્યો -2 અને પહેલાથી એલસીએમ લ્યો તમે તો એ વધારે સારું પડે એની વાત ખોટી નથી જેને જેમ ગમે જો મેથેમેટિક્સ ની મજા એ છે ને એકવાર આવડી જાય પછી કોઈ સ્ટુડન્ટ આમ કરે કોઈ એમ કે મારા પહેલા એલસીએમ લેવો છે તો x + 1/x - 1 એલસીએમ કેન્સલ થઈ ગયું તો આમાં ડિવિઝન રૂલ આપણે તો આ વધારે સારું અને કોઈ કેમ કે ના ના મને એવું નહીં હું સીધે જે ક્વેશ્ચન આપ્યો એને ડિફરન્શિએશન કરી નાખું કોઈ વાંધો નહીં. હવે જેને આવડી ગયું છે આ લખાઈ ગયું લોકોને સમ નંબર 13 કરી દીધું એટલે જે કાલે વાત કરી હતી આવશે ખરી કરવાની છે પાવર નીચે આવે અંદર આવે કાલે હા એ નો આવે સાચી વાત નો હા નથી કાલે એક આપણે આવો સમ લીધો તો -x * -1 તો કેમ વિડિયો યાદ કરો આનું ડિફરન્શિએશન કેમ કીધું યાદ કરો -1 -1 પછી કોનું કરવું પડે હવે તમને કોઈ એમ કે y = 2x + 3⁻⁷ તો આનું ડિફરન્શિએશન કરવું હોય તો કેમ થાય તો એ 7 7 2x
2x plus 3 raised to minus 6. minus 6. હવે કોણ બોલું 2x plus 3. હા એ શું થાય 2 into 1 plus 0 એટલે ખાલી 2 સીધું લખો તો યાર હા તો એ એક્ચ્યુઅલી ચેન રૂલ છે પણ એ અત્યારથી આવી જાય છે હવે એમાં હું તો શું કરું 13 સમ ટ્રાય કરી દેવું આ બે જેને ઓછી ખબર પડતી હોય ને આ બે લખી નાખજો એક્સ્ટ્રા કરીને અથવા વિડીયોમાં તો આવી જશે હા તો આને સૌથી પહેલા આપણે ઓલું પહેલા તો ડિવિઝન રૂલ એપ્લાય કરવો પડે બરોબર આ તું અંદર કોન્ફિડન્સ નો ગુનો તું બધું સાચું જ વિચારે છે કોનું કરશું તું અંદર ન્યુમરેટર કે ડિનોમિનેટર જો નીચેનાને ડિનોમિનેટર કહેવાય ઉપરનાને ન્યુમરેટર પહેલા ઉપરનાનું કરવાનું તારે એમ વિચાર પહેલા પતંગ કાપવો હોય તો ઉપરનો કાપવાય કે નીચેનો તને પહેલો કયો પતંગ બતાશે એટલે ઉપરનો પહેલા પતંગ શું થાય તો જોઈએ હું આવીશ કરું છું પહેલાનું છે ને પહેલા ટર્મ છે ને નીચેની લગાવીને બીજાનું રિપ્રેઝન્ટ કરે હું આવું આવી એટલે બીજા એટલે બીજું એટલે ઉપરનો ઉપર એટલે નીચે એટલે ઉપરનાનું ડિફરન્શિએશન કરવાનું ક્યાં જોઈએ હું નીચે નીચે સમજાઈ ગઈ આટલે જ રોજ છે ને હવે હરકું કે ભાઈ દુનિયા આખી સમજીએ કે એમ કહેવાનું n ax plus b raised to n minus 1 into a very good a into 1 plus 0 એટલે જ્યારે નીચેનું ટર્મ આમનામ રહેશે ને હા થયો સર એટલે 13 સમ નો ક્વેશ્ચન બીજો છે કાઈ વાંધો નહીં અત્યારે આ ઘટના 17 છે 13 દેખો ની હા આજે હા કાઈ વાંધો 17 હા કાઈ વાંધો અત્યારે તો આ લખી નાખો હવે કોણ આમનામ રહેશે કેવું જોઈએ ન્યુમરેટર ઉપરનો ટર્મ આમનામ રહેશે એ ભૂલી જાય ને તો ઉપરનો ટર્મ આમ રહે ડિનોમિનેટર નું તમારા ત્રણમાંથી કોઈ એક ડિનોમિનેટર નું ડિફરન્શિએશન શું થાય mcx d બોલ બોલ તો આ m into cx plus d into c એની raised to m minus 1 into c ઇન્ટુ સી વેરી ગુડ તો એ વાત અંદર વાત બોલો પછી ઓપનમાં શું આવશે mcx plus d raised to m whole square cx plus હા d એનો મીનિંગ શું થાય cx + d રેઝ ટુ m નો હોલ સ્ક્વેર નો મીનિંગ 2m પાવરના પાવરનું મલ્ટીપ્લિકેશન થઈ x રેઝ ટુ m હોલ સ્ક્વેર હોય એટલે x રેઝ ટુ 2m આમનો લખતો ધ્યાન રાખજો આનો મીનિંગ અલગ થઈ આ x રેઝ ટુ m સ્ક્વેર જ્યારે x રેઝ ટુ m નો હોલ સ્ક્વેર એટલે x રેઝ ટુ 2m કહેવાય એટલે કોકવાર તમને છે ને આવું આવે સાવ સિમ્પલ આનો મીનિંગ અને આનો મીનિંગ બે સરખા કહેવાય કે ન કહેવાય નો આનો મીનિંગ શું કહેવાય 2 raised to 3 square 2 raised to 3 square 2 raised to 9 જ્યારે આનો મીનિંગ શું કહેવાય 2 cube square 2 raised to 6 દેખાવમાં ઘણાને હરખા જ લાગતા હોય છે 2 cube નો સ્ક્વેર એટલે 8 નો સ્ક્વેર છે ને એટલે 64 તો 2 raised to 6 એટલે 64 જ્યારે ઓલો શું કહેવાય 2 raised to 3 square 2 raised to 3 3 square એટલે 9 થાય તો 2 raised to 3 square એટલે 2 raised to 9 હવે ઉપરથી કે કોમન લઈએ કેવું છે ax plus ax plus b raised to પણ કેટલા ઓછા પાવર કોમન લેવાય કે વધારે પાવર કોમન લેવાય હું એમ કહું x ક્યુબ અને x સ્ક્વેર એમાંથી શું કોમન લેવો તમે x square તો આ પાવર n - 1 ને આ પાવર n છે ઓછા પાવર કયા કહેવાય હા n - 1 ax plus b raised to n - 1 કોમન લઈએ બીજું કાઈ કોમન લેવાય cx plus
cx plus d raised to m minus cx plus d raised to m minus 1 કોમન લઈ લો અંદર નું લખી આપણે મળી જાય કોણ વધશે n a cx plus d ને m પાવર છે એમાંથી m minus 1 કોમન લીધા તો શું રહે cx plus d raised to 1 રહે raised to 1 તમે ન લખો તો ચાલે ને લખો તો વાંધો નહીં. બરોબર કે નહીં આ તો કોમન લઈ લીધું અને આમાં m પાવર છે એમાં કેટલા પાવર કોમન લીધે m minus 1 હવે માઈનસ કરીને શું લખશું cm cm ax plus b raised to 1 અથવા ax plus b લખો એને ઓપન કરો તો વાંધો નહીં ન કરો તો વાંધો નહીં. હવે કાંઈ કોઈ કેન્સલ થાય એવું લાગે છે તમને? હા મને એમાં કાંઈ નહીં મેળ પડે. ઉપર x raised to m minus 1 નીચે x raised to 2m હોય. m minus m plus minus 1 मतलब m plus 1 x raised to m minus 1 minus 2m એમ કરીએ કાંઈ x raised to minus m minus 1 અધરવાઇઝ તમે નીચે કરો તો તમને એમ થાય નીચે પાવર વધારે છે તો ઉપર આમ ના રાખો 2m minus m plus 1 એટલે x raised to m plus 1 જો વેઇટ મેથડ ચાલે બેમાં તમે ધ્યાનથી જુઓ તો સરખો જ આન્સર પાવર વધારે હોય એમાંથી ઓછા પાવર સબટ્રેક્ટ કરાય તમને એમ થાય નીચે પાવર વધારે છે કે નહીં તો નીચેના પાવરમાંથી ઉપરના પાવર માઈનસ કરવાના તો એ પાછું લખવું પડે નીચે ને અને તમને એમ થાય m minus 1 minus 2m તો x raised to minus m minus 1 હવે એને નીચે મોકલી દઈએ તો plus તો કરી નાખો જોઈએ જો હવે તમને જે કરાવું છું એ 9 10 સ્ટાન્ડર્ડ મેથમેટિક્સ છે જે અત્યારે લઈને આવ્યો હું બરાબર ને એ લોકોને એ સમજાયું કે અમારે ડિફરન્શિએશન કે કોઈ વસ્તુ લેવાની હોય એ તો નાની હોય પણ સ્ટુડન્ટને ક્યાં પ્રોબ્લેમ થાય તો કે 9 10 માં આમાંથી આ તો cx d રેઝ ટુ શું થઈ જાય 2m minus m plus 1 એટલે m plus 1 સાઈડમાં બતાવી દઉં એવું લાગે ax plus b raised to n minus 1 આમાં કઈ ઉડે એવું હોય તો ઉડાડી લ્યો અને ન ઉડે એવું હોય તો બધા આમને મૂકી દો NaCx NAD AMCX BCl બોલો બોલો પણ તું ઉભા મૂંઝા છે આમાં એમ છે કે ax plus b raised to n minus 1 એ બરોબર પછી લખેલું cx પછી કોમન લીધા હોય ને નહીં એને ડિનોમિનેટર માં કઈ લીધું જ નથી તો એ તો આ એને ઉપર લીધો તો cx d raised to minus m minus 1 એમ લીધા. અહીંયા એને m minus 1 જ રાખ્યું છે minus m minus 1 નથી એ લીધું ભૂલ છે આપણે તો આટલું બધું વિચારીને લખીએ ભાઈ ટેક્સ વાળા કરતા મારામાં વિશ્વાસ રાખજો આ તો just હા એ વાત તમારી સાચી ધ્યાન દોરો એ બરોબર પણ મારી ભૂલ હોય તો ગયો બરોબર ચાલે છે ને મિસ્ટેક નહીં આવે પછી આમાંથી બહુ બહુ તો કોમન લઈએ કે
આમાંથી કોમન લીધું હશે કે આમનામ જ રાખ્યું છે. આને ઉપરનો સ્ટેપ તો પછી આ ઈ આમનામ જ રાખ્યું છે. એની ઉપર કોમન લેવું હોય તો કોમન શું લેવાય? એ a c x કોમન લઈએ એટલે n - a થઈ જાય, n - m થઈ જાય. પછી આમાંથી ને આમાંથી કાય કોમન તો કાય નહીં, હવે અફસોસ એ નહીં કરવો. અને ઓલું કર્યું નહીં એને ભૂલ કરી, સમજો? આપણી ભૂલ લાગે તો કયો એ ભૂલ કરે તો એ તો એક જ હોય. આપણે તો કેટલા બધા છે 17 કરી દો sin x cos x sin x. હા તે હું લખું છું આમાં બે લખવાનું ડિફરન્શિએશન કયા રૂલથી કરશો? sin x cos x sin x cos x. હા ડિવિઝન રૂલથી કરવાનું. 21 માં છે એ ભાઈ એ 21 માં છે 17 એમ તો આ કેમ મારી મેં આ તો કોની બુક છે? હા તો આમાં કેમ નંબર તમે આમાં આ જે નંબર એ બરોબર જ લખ્યા બોલો સમય નથી એમ આ કાંઈ વાંધો નહીં. આપણે ઈ થઈ ગયો ને એટલે ઓલો તો આવી જ ગયો તમારે. લાવ તારે તારી બુકમાંથી કરાવો. બોલો આ જરા કેવો આ પેલા કરી નાખો ડિવિઝન રૂલ થી કરી નાખો. આ થઈ ગયો ને કાઢી દેવા નાના તો કેટલા આવી ગયા આમાં. હું છે ફર્સ્ટ કોપી ને સેકન્ડ કોપીમાં ફેર છે. સર મેં એમપી લીધી હે એમપી લીધી હા સવાલ તારે ડાઉટ સોલ્વ કરવા એપી જવાનું પ્રતિક છે ને લેતો જ જાય. मैं जब निकला फिर गति लेके एमपी આવે તો કહેવાનું હું કોણ કરશું પેલા ન્યુમરેટર ને કે ડિનોમિનેટર નું? ડિનોમિનેટર આવના એમ કહેવા માંગે ને હાલો ન્યુમરેટર નું શું થાય છે? માઈનસ sin નું cos થાય ભાઈ અને cos નું માઈનસ સાઈન ઓકે. હવે વચ્ચે નેગેટિવ સાઇન પછી કોણ આપનામ રહેશે? ન્યુમરેટર. ડિનોમિનેટર નું કયો છે? સાઈન કોસ અને કોસ સાઈન sin નું cos અને cos નું માઈનસ માઈનસ પ્લસ સાઇન થઈ જશે અને નીચેનાનો સ્ક્વેર બધા બ્રેકેટ ઓપન કરી નાખો. ધબ્બા ધબ્બી બોલાવો. sin minus cos cos minus sin. કોઈ બે માંથી નેગેટિવ કોમન લઈ લો એટલે આ cos minus sin નો હોલ સ્ક્વેર કહેવાય. કેમ? તો કે જો sin minus cos માંથી નેગેટિવ કોમન લો તો શું થઈ જાય? cos x minus sin. x minus y માંથી નેગેટિવ કોમન લઈ લઈએ ને તો y minus x. તો cos minus sin into cos minus sin નો હોલ સ્ક્વેર અને sin plus cos into sin plus cos. sin plus cos sin plus cos whole square. બે બ્રેકેટ ઓપન કરતા ભાવે તો ઓપન કરના. નેગેટિવ રૂમ ને અંદર બહાર લઈ લઈશ તો બહાર લઈ લઈશ. હા સર આ ડિનોમિનેટર માં આપણે sin x cos x અને sin x cos x હા એ બે લઈએ તો sin x cos x બે કરતી જશે ને નહીં પણ એકલા ઓલારે ન થાય કેમ કે વચ્ચે નેગેટિવ સાઇન છે ને. આ એકલા કટ કરવા માંગે છે ને આ ને આ બધું મલ્ટીપ્લિકેશન હોય તો થાય. એટલે ત્યાં તમારે 10th નો પ્રશ્ન આવે કોણ ક્યારે ઉડે ઈ ત્યાં મેં ન કીધું સર એ તો આવી રીતે ઘણા આમ ઉડે આપણે 2x 10 આપણો આ ટુ ઉડે દેતા સર આપણે સ્પીડ આપી દઈએ આ 2 આપી તો થઈ જાય ને પર 1 હે? માઈનસ થઈ જાય ને એ કઈ રીતના? 1 માઈનસ sin x cos x નો હોલ સ્ક્વેર એટલે સેપરેટ ડિનોમિનેટર હા હા તો થાય
સેપરેટ ડિનોમિનેટર આપો તો કટ થાય પણ એનાથી કઈ ફાયદો નહીં થાય. ટર્મ વહી જશે ઉપરની ટર્મ વહી જશે. ઉપર શું આવશે જો લે cos x - sin x નો હોલ સ્ક્વેર કરી નાખો અને sin x + cos x નો હોલ સ્ક્વેર કરી નાખો. શું આવશે ઉપર કેવું છે? cos સ્ક્વેર cos ટર્મ ના લાસ્ટ ટર્મ એટલે શું થઈ જાય 1 થાય. cos સ્ક્વેર અને sin સ્ક્વેર એટલે 1 cos સ્ક્વેર + sin સ્ક્વેર એટલે 1 -2 cos x. અને આમાં શું થઈ જાય? 1 + 2 cos x. હા આના cos ટર્મ ના લાસ્ટ ટર્મ એટલે 1 + 2 cos x sin x. સર હવે કોઈ કેન્સલ થાય છે કે નહીં? ઓલામાં cos x sin x આવશે -2 cos x sin x ઓલામાં પહેલા અહીંયા છે કે પેલા cos એ કરો કોણ કરે નિર્ણય આ કેન્સલ થાય તો કોઈ કેન્સલ થાય જો તો હા cos sin એ માઈનસ માઈનસ પ્લસ થયો ને આ માઈનસ આ ના ઉડીએ -1 ને -1 -2 sin બોલો હવે કયો તમારો 22 21 તમારી બરોબર એમાં ટ્રિગોનોમેટ્રી આવે એટલે હિન્ટ આપી દો આ ફરી વાર કરી દો તો સર 21 ની 13 21 માં નથી 13 એમ કરી નાખો હમણાં તારી બુક નો થઈ ગયો મલ્ટીપ્લિકેશન માં હા થઈ જશે હવે કોમન આવી જશે આમાં ax + b રેસ્ટ ટુ n ને cx + d રેસ્ટ ટુ n ઓલો ડિવિઝન માં હવે આવી જશે. હાલો હું આ 21 માં છે ને ઈ કરાવી કેમ કે આમાં ટ્રિગોનોમેટ્રી આવશે ને એટલે તારો હવે ડાઉટ નહીં રહ્યો. પહેલા તારો ડાઉટ હતો એ બરોબર હવે નહીં રહે. હવે તું કરીશ ને એટલે કેમ કે ડિવિઝન માં આવડી ગયો ને કોમન લેવાની મેઈન વાત હોય. ઠીક તું આન્સર ઈ જોતો હશે નહીં હું કન્ફ્યુઝ છું હું કઈ નહીં ક્વેશ્ચન નહીં દેવા અગાઉ તું જે આન્સર જોતો હતો એનો જોતો હતો ને 13 સમ હા મલ્ટીપ્લિકેશન અને આપણે કરતા હતા ડિવિઝન હા એટલે આન્સર એટલે ટેક્સ વાળાનો ખોટો આન્સર નહોતો પણ ક્વેશ્ચન જુદો હતો અને કીધું ક્વેશ્ચન શનિ છે આ કરી દે લેવાનો આમાં ટ્રિગોનોમેટ્રી ને ડિફરન્શિએશન બે આવી જાય પહેલા ડિફરન્શિએશન કરવાનું રહે પછી ટ્રિગોનોમેટ્રી આવે એટલે હિન્ટ આવી આપણે પ્રતીક સર હું ને પ્રતીક સર જોઈએ છે કોણ લાવે છે પ્રતીકભાઈ જોજો ને બધાને પર્સનલી તમને કહે તો પ્રતીક સરને બધા નોટ આપજો બેહો તમે તરત તમને અનુભવ છે કરવા દેજો હમણાં કાંઈ કોઈને હિન્ટમાં પહેલા હંમેશા ન્યુમરેટરનો ડિફરન્સ છે તું ભાઈ કાંઈ મોડો નથી થોડા વિડીયો જોઈ લેજે કાલનો વિડીયો પ્રતીક સર સેન્ડ થઈ ગયો થઈ ગયું આજનો વિડીયો એમ આવી કોનો વિડીયો છે પેલા ઉપરનો વિડીયો કે નીચેનો નીચાના ટર્મ લઈ ગયું નીચેનો ટર્મ ઉપરનો વિડીયો છે ડિપ્રેશન એમ ગ્રોથ સાઈનનું સાઈનનું જેનિસ નું કહીએ કોઈ સાઈન શું કર્યું cos of x + a પછી બધું x + a નું વિચારવું જોઈએ એ શું થાય એમાં એ કોન્સ્ટન્ટ તને તો આવડે છે હા હા આને આવડી x નું માં એટલે cos વધે પહેલા ડિનોમિનેટર આપણા ન્યુમરેટર નું કર્યું sin નું cos x + a x + a નું 1 કર્યું હવે વચ્ચે માઈનસ થાય હવે કોણ આમના મૂકશું જે થઈ ગયું sin x + a આમના અને cos x નું શું થાય માઈનસ sin આ એટલે વચ્ચે પ્લસ આવી જશે ને નીચે cos x નો હોલ સ્ક્વેર cos x નો હોલ સ્ક્વેર નીચે cos x ઉપર વિચારો જેને ખબર પડી હાથ ઊંચો કરો અથવા પ્રતીક સિદ્ધને બતાવો cos x + y cos alpha cos cos x + y x + m ખોલી નાખે ને બીજા કોઈ ફોર્મ્યુલા છે ફોર્મ્યુલા તો છે
એ ભૂલ કરે છે બીજું કાંઈ ઉતાવળ ઓપરેટર cos x plus y એટલે cos x plus y cos x cos y plus sin x sin y. શેનું problem? cos x 2 cos x plus y cos x sin સ્ક્વેર માં એની આ આદિત્ય છે યાર હું યાર ત્રિકોણમિતિ તને આવડે શું શ્રેયસ તે તો બહુ અગત્ય શીખો કેમ cos x plus a cos x plus sin x plus a sin x cos alpha cos beta plus sin x plus sin beta તો એ શેનો પ્રોબ્લેમ sin 2 cos x plus b sin. આ માટે ખૂબ બધો તો જે ગોઠવાય છે તું જીતની બહુ છો તું ફેરફાર નથી કરતો તારા મગજમાં રેસ આ ન આવડે તો બહુ ખોટું કહેવાય આમ રીકો ફરીવાર તારે કરવો પડે આમાં તું બહાર ના થાય so cos alpha minus beta હા હવે હું બોલતી હતી તારી cos alpha પણ સર વચ્ચે પ્લસ છે તો cos alpha plus beta cos માં plus minus ઈ તો રીકોન છે ગાંડા એટલે તો તને જીતની કહું છું તને હું આમ નામ કરો કહેતો ગાંડા તારામાં ફેરફાર કેમ તું નથી કરતો તો કે તું હવે ફિક્સ થઈ ગયું કે પ્લસ હોય તો પ્લસ જ આવે પણ cos માં ઉલટું છે પ્લસ હોય તો એનો ફોર્મ્યુલા આવે cos alpha cos beta plus sin alpha sin beta તો એનો ફોર્મ્યુલા થઈ ગયો હું આનું તેનો ફોર્મ્યુલા થઈ ગયો હે cos alpha cos beta ડબોળિયો પ્લસ sin alpha sin beta મુનિન્દ્ર એનો ફોર્મ્યુલા થઈ ગયું x minus y અરે x y કેમ છે આમાં ડબોળ cos alpha minus beta અહીંયા તો પ્લસ છે તો પ્લસ માંથી માઈનસ આવે તો આ શેનું થઈ ગયું ફોર્મ્યુલા હા તો હું કહેશો હવે આલ્ફા અને બીટા કોને કહેશો alpha x beta a બીટા a બીટા x બીટા x જો દીદી છે ને ઈ મને જરૂર હતી એ કોઈ જાય આમાં કોઈ જાય x તો હું રે cos a upon cos તો આ તમને સમ આવ્યો નહીં હોય પણ કોઈ કીધું નથી મને કેમ કે જો આવ્યો હોય તો તમારે આ બધું યુઝ થયો જ હોય અને આનો પરફેક્ટ આન્સર આ જ હોય જોઈ લો એનો મીનિંગ હોમવર્ક બધાએ બધું કર્યું નથી તમારે બધા સમય એવી વાત ખોટી શ્રેય મને ખબર પડી જાય પાછળની ફોર્મ્યુલા ખોલીને પણ જો તો એનો મીનિંગ એવો છે ટેમ્પરરી જ્યારે તમે જોઈ લો છો બાકી આવડતું નથી તમારે એવું કીધું કે cos x plus a છે ને એને એક પણ cos x plus પણ તોય નો આવે સર મારો તોય નો આવે મારા ઓલું sin x plus મેં ખાલી cos x plus એ લઈ લીધું હવે એક છે એક વસ્તુ તમારાથી થાય મેથેમેટિક્સ આવડતું હોય બધું જ આવડતું હોય છતાં એક વસ્તુ થાય એ શું કોઈ બીજું મેં ટ્રીકથી ન થવા દીધું પ્રતિકભાઈ તમે ધ્યાન દોરી શકો કે મેં ટ્રીક વાપરી કે ઈ એટલે ખોટું તો ન કહેવાય પણ એ વાર અહીંથી પછી આ સ્ટેપને મૂક્યું ને એ જોવાનું કેમ બોલ ને નીતર હું બોલે તમે કહો જોઈએ cos x cos x plus a plus sin x plus a તો શું કહે તમે x minus a. વેરી ગુડ આલ્ફા એટલે x છે અને બીટા એટલે x plus x plus a તો શું આવે minus a cos of minus a તો હજી વધારે નોલેજ હોય એટલે હું કહી દે તમે cos of a cos of એટલે મેથેમેટિક્સ કાશું કઈ ખોટું ન પડે સમજાણો cos છે ઇવન ટાઈપનું ફંક્શન છે ને એટલે વાંધો ન જો આવડવું હોય તો હાથ છે બધે બધું આવડવું જોઈએ તમને તો પાછું તમને એમ થાય કે આ તો મેથ્સ જ છે કેમ કે આ કાંઈ ખોટું નથી વિચારવું બધા જ કોઈ કેમ કે મારે આ cos x ભલે જો તમે સર ટ્રીક વાપરીને આગળ લઈ લીધો આ પછી મારે એવું નથી કરવું એવું કરવાની ફરજ ન પાડી એવું તો આલ્ફા તમારા માટે x ને બીટા x plus a તો કે તો મેથમેટિક્સ ખોટું પડશે ને cos of minus a તો
તો કે મેચ ખોટું ન પડે તો એ cos ઓફ માઇનસ એટલે cos જ થાય. એનો મીનિંગ આમ વિચારો કે આમ વિચારો, સાચું વિચારતા હો તો ભૂલ આવે નહીં. બરોબર? બધાએ કાલે ફરીવાર એક્સરસાઇઝ બતાવવાની છે પહેલા સમથી. આજનું વર્ગ નહીં, આજના વર્ગમાં કાલનું નવેસરથી વર્ગ અને આખી એક્સરસાઇઝ મિશ્રણ. ડિફરન્શિએશન તમને ખરેખર આવડી ગયું કે નહીં થોડું થઈ ગયું. બરોબર? તમને ટોપ તૈયાર કરવા છે, કેમ કે હાવ લોચાવાળા તૈયાર નથી કરવા.